તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદયકરનું વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ. અને ભાઈ આપણે હે ને અહીંયા ખાઈ પીને આવી ગયા હતા મસ્ત, કેમ કે હવે જવાનું આપણે દ્વારકાધીશના દર્શન કરવા. તો હાલો હવે આપણે નીકળી અને રૂમમાં તાળું મારતા જઈએ, બરાબર. ચાર્જિંગ ને ઠેલા ને બધું અહીંયા પડ્યું છે, બરાબર. અને જો આ ભાઈ પણ ધોયેલા છે. આપણે માર દે તાળું, તો તાળું ફાઈનલ લાગી ગયું છે. ચાવી આવી ગઈ છે આપણા હાથમાં. અને હવે આપણે જઈએ ભાઈ હેઠે, આપણે ત્રીજા મહિને છે. અને પછી આપણે કરવાના છે દ્વારકાધીશના દર્શન. તમને દર્શનનો લાભ જ નહીં લાવી શકું, પણ ધજાના દર્શન કરાવી દઈ, બરાબર. જ્યાં સામે મંદિર દેખાય છે. હવે લિફ્ટ આવે પછી આપણે જઈએ હેઠે. તો હાલો મિત્રો, લિફ્ટ આવી ગઈ અને આપણે હવે ચડી જઈએ લિફ્ટમાં ભાઈ. કેમ કે લિફ્ટ હોય ભાઈ ત્યાં સુધી આપણે ભાઈ પગને તોડામણી કરવાની જ નથી, બરાબર. દબાઈ બટન દબાવી દઈએ પછી જઈને હેઠે. ચાલે રેડી મિત્રો. આ ગ્રાઉન્ડ ફ્લોર મારવાના હતું, આ કઈ ખબર નહોતી, ધોયેલ મૂજા છે. તો મિત્રો આપણે હે ને મંદિર પાસેથી થોડાક છેટા હે, અડધો કિલોમીટર જેવા. અને ભાઈ હાલવું બહુ વળે છે, કેમ કે ભાઈ આહિર સમાજ છે છેટો, આપણે બારોબાર જે આહિર સમાજ છે ને ત્યાં ગયા હતા, બરાબર. તો હાલો હવે મળીએ આગળ અગ્નિ. હવે અહીંથી આપણે આમ ગોલાઈ લેવાની છે, બરાબર. એ દેખાડી હું એ ઓલી સાઈડથી હું કેમ જાઉં જોઈએ તો આપણે. તો મિત્રો હવે આપણે પૂગવા એવા હે મંદિરે, બરાબર. ભાઈ હજી 5 વાગી ગયા પણ તડકો એવો પડે ને વાત ના પૂછો. જો ભાઈ દરિયો તમે તો જોયો નહીં હોય. 2 ગુણકીઓ પડી છે ભાઈ, એમનેમ રોગે મન થાય. ત્યાં કોઈ માણસ દેખાતું નથી, બરાબર. એવું બધું છે. જોઈ લ્યો ભાઈ મંદિર, ધજાના દર્શન કરી લેજો. કેમ કે ભાઈ અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે, મોબાઈલ પણ લઈ જવા દેતા નથી, એટલે ધજાના દર્શન કરી લેજો, બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. અને ત્યાં ભાઈ અડધી પોણી કલાક જેવું ખોટી થયા હતા, કેમ કે ભાઈ મંદિર બંધ થઈ ગયું હતું. વચારે ઓલો જે પડદો બંધ કરી દીધો, તો અડધી કલાક ઊભું પડ્યું હતું. પણ ફાઇનલી આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. અને હવે અહીંયા આવી ગયા દરિયા કાંઠે. અને હવે ફોટા પાડશું અહીંયા, જરી બધી ચાલુ થઈ જાય. મોજા કીમાં બાકી તો મિત્રો જોઈ લે અહીંયા બોલો આવ્યા. અહીંયામાં મોબાઈલ પડી જાય ને તો કાચવાય વહીમાં લાગી જાય. અને અહીંયા ભાઈ અમે ફોટા પાડવા આવ્યા હતા. અને જો ભાઈ ઠંડો પવન આવે ભાઈ, અહીંયા એમ થઈ જાય અહીંયા બેઠા રહે, બરાબર. અને હજી થોડાક ફોટા પાડી લે, કેમ કે આ સંદીપભાઈને ધરું નથી થયો ફોટાનો, બરાબર. તાર નામ દેવું જઈ લ્યો મિત્રો. ઓલો આંગળી સીંધે બોલો, હું હેઠે જતો આંગળી સીંધે બોલો કે
તે ફોટા પાડી લીધા એટલે બસ ને આમ ને તે તો હાલો હજી આપણે મંદિરની આગળ જવાની ત્યાં ફોટા પાડવાને બરાબર એવું બધું છે તો જોડાઈ રહેજો બરાબર. અને ભાઈ દર્શન એકદમ મસ્ત થઈ ગયા દ્વારકાધીશના. આજ કે હુકમ થઈ ગયો કેટલા સમય પછી. આપણે પરવા ઉનાળામાં આવ્યા હતા ને અવાર ઉનાળામાં આવ્યા હે એટલે વરદી પછી હુકમ થયો હતો તો ફાઇનલી દર્શન કરી દીધા બરાબર. આ જોઈ લઈએ મિત્રો સારા પાડે હે કંઈ વાંધો નહીં. વ્લોગ પૂરો થાય તો પછી જોતા રહ્યા. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને ફોટા બોટા પાડીને હવે નીકળી ગયા હે. અને ભાઈ થાકી ગયા એની હાલત પૂછવામાં કેમ કે ભાઈ હાલી હાલી અને બહુ સેટું થાય છે મંદિર આ સમાજેથી. અને પછી આપણે ગયા હતા દરિયાકાંઠે ફોટા પાડવા એટલે થાકી ગયા હે બરાબર. તો હવે આપણે જઈને વ્યારું કરી લઈ હોટલમાં અને પછી જઈ આપણે આહી સમાજે અને ત્યાં આરામ કરશું બરાબર. તો કન્ટિન્યુ એ હાલ છે ભાઈ ભૂખમાં ગાજર હાલે કાં સમજે. તો મિત્રો વ્યારું પાણી કરીને પૂગી ગયા પાછા સમય દે. અને ભાઈ હવે તો પગથિયા ચડવાય વહીમાં લાગે. હા માય